શહેરના દાણીલીમડામાં આવેલા પટેલવાસમાં આવેલા ખ્વાજા ફ્લેટમાં ભીષણ આગ લાગી છે. આગના કારણે બાળકો સહિત 9 જેટલા લોકોને અસર થઈ હોવાના સમાચાર મળી રહ્યા છે. આ ગોઝારી આગમાં એક નાનકડા બાળકનું મોત નીપજ્યું હોવાની માહિતી મળી રહી છે. જોકે ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવી લીધો છે. આગ કયા કારણોસર લાગી તેનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે. અસરગ્રસ્ત લોકોને સારવાર માટે એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે આ ફ્લેટના પાર્કિંગમાં આગ લાગતા તેની અસર બીજા માળ સુધી પહોંચી હતી અને આગ અને તેમના ધુમાડાને કારણે અસરગ્રસ્ત થયેલા લોકોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સવારે 4:45 આસપાસ આગ લાગવાની આશંકા છે અને ગ્રાઉન્ડ ફ્લોર ઇલેક્ટ્રિક પેનલ પાસે પાર્ક એક્ટિવામાં આગ લાગી હતી, જેથી ધુમાડાને કારણે ફ્લેટમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તો દાદરમાં પડેલો અડચણરૂપ સામાન પણ મુશ્કેલીનું કારણ બન્યો હતો અને ફાયરની ટીમે 27 વ્યક્તિઓને, જેમાં સગર્ભા સ્ત્રી, વૃદ્ધ વ્યક્તિઓ, બાળકોને એક્સટેન્શન લેડર મારફતે અને ઇમારતના પેસેજમાંથી બચાવ્યા હતા, જેમાં એક માતા અને તેના 25 દિવસના બાળક અને 3 વર્ષનું બાળક સાથે દાદરના ભાગથી સ્વ બચાવ વખતે આગની લપેટ લાગેલી હાલતમાં સારવાર માટે 108 મારફતે એલજી હોસ્પિટલ ખસેડાયા હતા, જેમાં બાળકનું મોત નીપજ્યું છે. મારું નામ મહેમાન વસીમ. આગ લાગી અને કઈ રીતની સિચ્યુએશન હતી, ક્યારે લાગી, કેટલું આવ્યું? આ લગભગ આગ લાગી 5:30 વાગ્યાની આસપાસ આગ લાગી છે અને આમાં બહુ મોટી હોનારત હતી. એમાં 25 દિવસની બાળકી હતી, જે એનું લગભગ ડેથ થઈ ગયું છે, સાંભળવામાં આવ્યું છે અને 2-3 જણા સિરિયસ બી છે. આમાં એવું મોટું દાઝી ગયા છે. ને અમારું બસ એક જ રિક્વેસ્ટ છે કે આ દબાણો દૂર કરો મહેરબાની કરીને. ફાયર બ્રિગેડવાળા અહીંયા આવી ગયા હતા 10 મિનિટમાં જમાલપુર છે, પણ અહીંયા જે કોર્નરના ભાગમાંથી 20-25 મિનિટ લાગી એમને જેમત ઉઠાવવા માટે. તો મહેરબાની કરીને હમણાં અમારી એક જ અપેક્ષા છે કે અહીંયાની બધી દબાણો દૂર કરો. આપણે જે રિક્ષાઓ પડી છે ઓઇલની એ બધી બી દૂર કરો મહેરબાની કરીને.